નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત કહાની છે અને આ કહાનીમાંથી ઘણું બધું સમજવા જેવું છે, એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। રમાબેનનો એકનો એક દીકરો વિશાલ પ્રેમ લગ્ન કરીને નિરાલીને પોતાની પત્ની બનાવીને ઘરમાં લાવ્યો। ત્યારથી રમાબેન ગુસ્સે થઈ ગયેલા હતા, એટલે તેઓ નિરાલીને પોતાની વહુ તરીકે સ્વીકારી ન શક્યા। નિરાલી દેખાવમાં ભલે સામાન્ય હતી, પરંતુ એક સંસ્કારી ઘરની આદર્શ વહુ હતી। રોજ સવારે 5 વાગે એટલે નિરાલીની સવાર પડી જાય। ઉઠવામાં મોડું થઈ જશે તો મારા સાસુમાં ખીજાવા લાગશે, એવા ડરથી નિરાલી રોજ સવારે વહેલી 5 વાગ્યે ઉઠી જતી। વિશાલ અને નિરાલીના લગ્ન થયા એને આજે 16 વર્ષ થયા હતા। દિલમાં ઘણા બધા અરમાનો ભરીને નવવધુ બનીને નિરાલી પોતાના સાસરે આવી હતી। રમાબેનનો ગુસ્સો અને રૂઆબ એવો હતો કે નિરાલી પારેવાની જેમ ધ્રુજતી રહેતી। રમાબેન તો રોજ ઉઠીને ઓર્ડર કરતા કે વહુ, સવારમાં 6 વાગ્યે તારા સસરાને ચા જોઈએ છે, એટલે એ પ્રમાણે ઉઠી જાજે। નવવધુ તરીકેના આગમનની એ રાત્રે સાસુમાએ એક વાક્યમાં ઘણું બધું કહી દીધું હતું। નાહ્યા વગર તુલસીના છોડને ન અડાય, ફ્રીજનું બારણું તરત જ બંધ કરી દેવાનું, કેમ કે બધી જ ઠંડક બહાર નીકળી જાય અને લાઇટ બિલ વધારે આવે। ચા મૂકતી વખતે માપસર ચા બનાવવી જોઈએ। મારો દીકરો વિશાલ ખૂબ ઉદાર અને દયાળુ છે, એટલે તારે એનું ધ્યાન રાખવા શીખવું જોઈએ। બાજુવાળા કમળાબેનની વહુને જુઓ, એની વહુ તો નોકરી કરે છે, તો પણ ઘરના બધા જ કામો ખૂબ ઝડપથી કરે છે, અને અહીંયા તો તું ઘરના કામ કરવામાં પણ આટલી બધી વાર લગાવે છે। આવી રીતે રમાબેન એક પછી એક કડવા શબ્દો બોલ્યા કરતા, પરંતુ એના એક પણ શબ્દનો નિરાલીએ ક્યારેય સામે જવાબ ન આપ્યો। વિશાલ પણ બધું સમજતો હતો, પરંતુ એ પોતાની માનું માન રાખવા માટે નિરાલીને એવું કહેતો કે તું એની સામે ન બોલતી। સવારના 10 વાગે એટલે રમાબેનના ઘરના ઓટલે શેરીના બાળકો ભેગા થવા લાગે। શેરીના બધા જ બાળકો વિશાલ કાકાના હાથમાંથી ચોકલેટ લઈને પોતપોતાના ઘરે જાય। આ બધું પતે એટલે શેરીના કૂતરા બિસ્કિટ ખાવા માટે વિશાલના ઓટલે આવે। આ બધો રોજનો ક્રમ હતો, જે વિશાલે છેલ્લા 11 વર્ષથી જાળવી રાખ્યો હતો। વિશાલ અને નિરાલી આખી શેરીમાં અને બધા જ સગા સંબંધીઓમાં ચોકલેટ અંકલ અને ચોકલેટ આંટી તરીકે ઓળખાવા લાગ્યા હતા। વિશાલનો સ્વભાવ ખૂબ ઉદાર હતો અને નિરાલી પણ એને ખૂબ સહકાર આપતી હતી। છતાં પણ રમાબેન રોજ નિરાલીને ખરું ખોટું સંભળાવ્યા કરતા। વિશાલ અને નિરાલીનો સ્વભાવ એવો હતો કે એની સાથે 10 મિનિટ બેસો તો પણ તમારી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય। વિશાલ બીજા કોઈનું દુઃખ જોવે તો પોતાની પાસે જે કંઈ પણ હોય એ આપીને એને મદદ કરે, પરંતુ આવતીકાલનો જરા પણ વિચાર ન કરે। જો કે વિશાલની આવી ઉદારતાના લીધે જ એના બાંધકામના ધંધામાં એને ખૂબ વફાદાર ભાગીદારો મળ્યા હતા, અને એના લીધે એના ધંધામાં બરકત થઈ રહી હતી। વિશાલ નિરાલીને હંમેશા રાજી રાખતો અને એકમેકના સુખ દુઃખના સાથી બનીને પરસ્પર પ્રેમ રાખીને બંને ખૂબ સારી રીતે જીવતા હતા। વિશાલ નિરાલીને હંમેશા એવું કહેતો કે નિરાલી, મારી માં કંઈક બોલે તો એની વાતમાં વધારે ધ્યાન ન આપતી, કેમ કે એનો સ્વભાવ થોડો આકરો છે, પરંતુ એનું દિલ ખૂબ વિશાળ છે। આવી રીતે વાતો કરીને વિશાલ નિરાલીને હંમેશા સમજાવતો રહેતો અને નિરાલીની આંખમાં ક્યારેય આંસુ ન આવે એની ખાસ કાળજી રાખતો।
વિશાલ હંમેશા નિરાલીને સપ્તપદીના ફેરાની યાદ અપાવતો અને એવું કહેતો કે નારી એટલે અબળા નહીં, પરંતુ સમય આવે ત્યારે દુર્ગા થઈને પોતાની અંદર તાકાત ધારણ કરી લે અને સમાજમાં અડીખમ બનીને ઊભી રહી શકે. આવું સાંભળીને નિરાલી વિશાલની પત્ની બનવા બદલ પોતાની જાતને ધન્ય માનતી અને પોતાની બધી જ ચિંતાઓ ભૂલી જતી. પરંતુ હમણાં થોડા દિવસથી વિશાલને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થવા લાગી, જેના કારણે નિરાલી ખૂબ ચિંતા કરી રહી હતી. પરંતુ વિશાલ આ વાતને જરા પણ ગંભીરતાથી લેતો નહોતો અને રમાબેન તો એવી વાતો કરતા કે મારો વિશાલ કેટલી બધી મહેનત કરે છે, ઘડીભર પણ ઝપીને બેસતો નથી અને કેટલા બધા સારા કામો કરે છે. એના થકી જ આજે અમે આટલા બધા સુખી છીએ. બસ મોકો મળે એટલે રમાબેન આવી રીતે વાતો કરવા લાગતા. એક દિવસ વિશાલનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે માં, જરા નિરાલીને ફોન આપો ને. અને હા માં, તમે બધા જમી લેજો, આજે મારે થોડું મોડું થશે. આજે બપોરનો 1 વાગ્યો તો પણ વિશાલ ઘરે જમવા ન આવ્યો અને એનો ફોન આવ્યો એટલે નિરાલીને થોડી ચિંતા થવા લાગી. પરંતુ વિશાલનો અવાજ સાંભળીને શાંતિ થઈ ગઈ અને રાત્રિના 12 વાગ્યે વિશાલ ઘરે આવ્યો ત્યારે એના કાન પાસે એક પટ્ટી લગાવેલી જોઈને નિરાલી ગભરાઈ ગઈ અને રડવા લાગી. એટલે વિશાલ બોલ્યો કે અરે પાગલ, એ કાંઈ નથી, આ તો થોડા દિવસથી કાન પાછળ દુખતું હતું એટલે ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે એવું કીધું કે લોહીની ગાંઠ છે એટલે નાનું એવું ઓપરેશન કરીને કાઢી નાખશું. પરંતુ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. અને માં, તમે પણ ફિકર નહીં કરતા. જુઓ ને, હું પોતે જ ગાડી ચલાવીને આવ્યો છું. મને સારું હોય તો જ ગાડી ચલાવી હોય ને. વિશાલ જમતા જમતા આટલું બોલ્યો ત્યારે નિરાલીના મનમાં થોડી શાંતિ થઈ અને બીજા દિવસે નિત્યક્રમ મુજબ 10 વાગ્યે છોકરાઓની ચોકલેટ લઈને વિશાલ ઓટલા પર આવ્યો. પરંતુ ત્યારે જ એનું ડાબું અંગ જકડાઈ ગયું અને ખેંચ આવવા લાગી. એટલે નિરાલીએ તરત જ આજુબાજુવાળાની મદદથી વિશાલને હોસ્પિટલમાં દાખલ કરી દીધો અને અનુભવી ડોક્ટરે નિદાન કર્યું. ત્યારે ખબર પડી કે કાન પાસેથી ગાંઠ કાઢવા માટે જે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશન કરવાની કોઈ જરૂર નહોતી, કેમ કે એ ગાંઠ સાદી રસોળી હતી. છતાં પણ એનું ઓપરેશન કર્યું હતું અને બ્લડ પ્રેશર વધી જવાથી પેરાલિસિસનો એટેક થયો છે. સતત ભાગતા દોડતા વિશાલના શરીરમાં આજે ગંભીર બીમારી આવી હતી અને વિશાલનું ડાબું અંગ ખોટું થઈ ગયું હતું. પહાડ જેવો માણસ આજે લાચાર થઈને પડ્યો હતો અને નિરાલી ઉપર તો આભ તૂટી પડ્યું. પરંતુ રમાબેનના વાંક પ્રહારો વધતા ગયા અને કહેવાય છે કે કુદરત જ્યારે બધા જ દરવાજા બંધ કરે છે ત્યારે એક દરવાજો એવો ખોલી આપે છે અને એના સહારે માણસ જીવી જાય છે. હસતા રમતા દયાળુ અને ઉદાર દિલના વિશાલને આવી રીતે લાચાર થયેલો જોઈને નિરાલી દુઃખી થઈ રહી હતી. વિશાલ તો માંડ માંડ 1-2 શબ્દો બોલી શકતો, પરંતુ બીજા કોઈ લોકોને સમજાતું નહોતું કે એ શું બોલે છે. નિરાલીની જિંદગી તો જાણે થંભી ગઈ હતી અને નિરાલીને રડતી જોઈને વિશાલ પોતાના હાવભાવથી એને શાંત કરવા માટે આકાશ તરફ આંગળી ચીંધતો અને ભગવાનની મરજીનો ઉલ્લેખ કરતો અને નિરાલીને બહાદુર બનવા માટે હાથથી ઈશારો કરીને હસાવવાની કોશિશ કરતો. ત્યારે નિરાલી એવું વિચારતી કે આ માણસ કઈ માટીનો બન્યો હશે કે જેને મારે સાંત્વના આપવી જોઈએ. એ માણસ આટલું મોટું દુઃખ હોવા છતાં પણ મને સાંત્વના આપે છે. જાણે કે વિશાલ એવું કહી રહ્યો હોય કે ઉઠ નિરાલી, મજબૂત બન અને વિશાલને સાચવી લે, કેમ કે અત્યાર સુધી ડગલે ને પગલે વિશાલે તને ખૂબ સાથ આપ્યો છે. તો હવે તારું કર્તવ્ય છે કે તું એનો સાથ આપ અને વિશાલનો ખભો બન.
એ જ ઘડીએ નિરાલીએ જાણે કે વિશાલ પ્રત્યેની ફરજ અને કર્તવ્ય નિભાવવાનું નક્કી કરી લીધું હોય એવી રીતે સપ્તપદીના ફેરા યાદ કરીને વિશાલના દુઃખની ભાગીદાર થઈને એનું દુઃખ વહેંચવા માટે તૈયાર થઈ ગઈ અને પોતાના આંસુ લૂછીને હસતા હસતા વિશાલ સાથે અલક મલકની વાતો કરીને એને હસાવવા લાગી અને એને દવા આપવા લાગી. વિશાલને નવડાવવાથી માંડીને કપડાં પહેરાવવા અને એને જમાડવાનું, એના માથામાં તેલ નાખીને એના વાળ ઓળાવવા, વિશાલની દાઢી બનાવવી, વિશાલને વ્હીલચેરમાં બેસાડીને ઓટલા પર લાવવું, બાળકોને ચોકલેટ આપવી, વિશાલને કસરત કરાવવી. આટલું બધું કામ કરવા છતાં પણ નિરાલી ક્યારેય થાકી નહીં કે પછી ક્યારેય એના મોઢા પર વિશાલની બીમારીની ચિંતા વર્તાવા ન દીધી. હા, 20 દિવસે એકાદ વાર ડોક્ટરને બતાવવા જવાનું હોય ત્યારે બાજુવાળા મેહુલભાઈને ગાડીમાં લઈ જવા માટે કહેવું પડતું. રમાબેન પણ સમયની સાથે ધીમે ધીમે શાંત થઈ ગયા અને ઘરનો તમામ આર્થિક વ્યવહાર નિરાલી સંભાળવા લાગી. વિશાલને તો જરા પણ ખબર ન પડવા દીધી કે આખા ઘરનું સંચાલન નિરાલી કરી રહી છે. આ બધું જોઈને વિશાલ પણ ગર્વથી નિરાલીને જોઈને મલકી રહ્યો હતો. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને વિશાલને પેરાલિસિસ આવ્યો. એને આજે 8 વર્ષ થઈ ગયા હતા અને એ નિરાલીનો હાથ પકડીને લાકડી કે કોઈના ટેકા વગર આજે ધીમે ધીમે પોતાના પગ પર ચાલી રહ્યો છે અને એ આજે જે કંઈ પણ તૂટક શબ્દો બોલે છે એ ફક્ત નિરાલી જ બરાબર રીતે સમજી શકે છે. અને હસતા હસતા બધા એને એવું કહે છે કે વિશાલ શું બોલ્યા, એટલે નિરાલી હસતા મુખે એવું કહે કે મને તો જીવતા જાગતા ભગવાનની સેવા કરવાની તક મળી છે. નિરાલી આજે ડ્રાઇવિંગનું પાકું લાયસન્સ ધરાવે છે અને વિશાલને બાજુની સીટ પર બેસાડીને લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે. વિશાલના વફાદાર પાર્ટનર પણ પોતાની વફાદારી ચૂક્યા નહીં અને મૂડીમાં વિશાલનો હિસ્સો લઈને બાકીના 3 પાર્ટનરો વિશાલનો ધંધો ખૂબ સારી રીતે ચલાવે છે અને જે કંઈ પણ નફો થાય એ વિશાલને ખૂબ ઈમાનદારીથી આપે છે. આજે પણ વિશાલને જ્યાં જવાનું મન થાય ત્યાં એક જ અવાજે નિરાલી એને ગાડીમાં બેસાડીને સાથે રમાબેનને પણ લઈને જાય છે. હવે રમાબેન પણ એવું કહેવા લાગ્યા કે મને તો વહુના રૂપમાં સાવિત્રી મળી છે. ત્યારે નિરાલી બોલી કે બસ માં, એ તો વિશાલે એના દિલમાં કંડારેલા સપ્તપદીના વચનોનો પ્રતાપ છે અને વિશાલની અર્ધાંગીની ક્યારેય કમજોર ન હોઈ શકે. માં, વિશાલે મને એટલી મજબૂત બનાવી દીધી છે કે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે હું આજે સક્ષમ છું. આટલું કહીને નિરાલી વિશાલ સામે જોઈને હસવા લાગી. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.